માંગણા રજિસ્ટરના રિપોર્ટ માટે સૌપ્રથમ રિપોર્ટ મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ માંગણા રજિસ્ટર મેનુ ક્લિક કરવાથી માંગણા રજિસ્ટરના રિપોર્ટ માટેનું ફોર્મ ખુલશે. માંગણા રજિસ્ટરના રિપોર્ટ માટે સૌપ્રથમ વોર્ડ નંબર પસંદ કરો. ત્યારબાદ જો કોઈ એક જૂનો આકારણી નંબરના માંગણા રજિસ્ટરના રિપોર્ટ માટે જૂનો આકારણી નંબર લખો. જો જૂનો આકારણી નંબર ખબર ના હોય તો જૂનો આકારણી નંબર શોધવા માટે બટન પર ક્લિક કરતાં નવું ફોર્મ ખુલશે. ત્યારબાદ જૂનો આકારણી નંબર પસંદ કરી વ્યૂ બટન પર ક્લિક અથવા પસંદ કરેલ જૂનો આકારણી નંબરની નોંધ પર ડબલ ક્લિક કરતાં મુખ્ય ફોર્મમાં જૂનો આકારણી નંબર આવી જશે. ત્યારબાદ મિલકતના વપરાશ મુજબ માંગણા રજિસ્ટરના રિપોર્ટ માટે મિલકતનો વપરાશ પસંદ કરો. જો રિપોર્ટમાં ક્ષેત્રફળ જોઈતું હોય તો ક્ષેત્રફળ ચેક કરો. જે નોંધના રિપોર્ટ જોવા હોય તે નોંધ ગ્રીડમાં ચેક કરો. ત્યારબાદ પ્રિન્ટ બટન પર ક્લિક કરતા રિપોર્ટ તમે જોઈ શકશો અને તેની પ્રિન્ટ કાઢી શકશો. ફોર્મ બંધ કરી દેવા માટે બહાર બટન પર ક્લિક કરો.